ફાઇનલી ગાઈસ તો વિનોદભાઈ આવી ગયા છે, તમે ત્યાં દર્શન કરી લો. અને આપણા ભાઈઓ છે 5 ભાઈઓ. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે. મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ, જય ઠાકર. તો મિત્રો હાલ આપણે છીએ કુંભરવાડીમાં અને ગુજરાત 24 કલાક અપડેટ ન્યૂઝના ડાયરેક્ટર શ્રી રાજીવભાઈ તલારના ઘરે અમે કાલે નાઇટ રોકાયા હતા અને કાલે અમે સમથિંગ પહોંચી ગયા હતા અહીંયા 8 વાગે અને અત્યારે 9 વાગી ગયા છે. તો સવારમાં મસ્ત તૈયાર થઈ ગયા છે અમે આગળ જવા માટે. બાકી જો અત્યારે અમારી સાયકલ રેડી કરી દીધી છે. રાજીવભાઈ કેમ છો? હા જી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બાકી જો અહીંયા છે ને પ્રેસિડેન્ટ ગુજરાત 24 કલાક અપડેટ ન્યૂઝ. બાકી જો और विनोदભાઈ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ વિનોદભાઈ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય ઠાકર. બાકી જો સાયકલ બંને રેડી થઈ ગઈ છે આપણી. તો ગઈસ અત્યારે વાગ્યા છે 9 અને આપણે જવાનું છે વીરપુર સાઈડ અને વીરપુરથી પછી જશું બાલાસિંદોર સાઈડ. બાકી કન્ટિન્યુટ વિડીયોમાં બના રહેજો. મળીએ. તો હાલ પહોંચી ગયા છીએ આપણે વીરપુરમાં અને તો હાલ આપણે વીરપુરમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. અહીંયાથી વીરપુર ચાલુ થાય છે મેન ચોકડી. અને જો વિનોદભાઈ આવી ગયા છે અને અહીંયા મંદિર છે. તો મંદિરની સામે અમે ઊભા છીએ. અને જો અરુણસિંહ પરમાર આવી ગયા છે. જય માતાજી. કેમ છો? મજામાં? કેમ છો જયંતિભાઈ? મજામાં? બાકી જો અરુણસિંહ તો છે ને ભાઈ કેમેરો લાઈન ફરે છે મોટો. હા જો ભાઈ ઇન્સ્ટા 360 અને આપણે છે ને ગાડી હાર તો કેમેરો ઉઠાઈ લેવાનો આજે. બરાબર? જય માતાજી બધાને. અને બધાને આપણે વિનંતી કરી કે ભાઈ જે જગ્યાએ તમને મળે ને સપોર્ટ કરજો, રહેવાની બેવાની જે કંઈ સગવડ કરવાની કરી દો. અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એમની યાત્રા સફળ બનાવે અને એમની મનોકામના પૂરી કરે. જય માતાજી, જય દ્વારકાધીશ. સાચી વાત છે. અરુણભાઈ જે વાત કરીને રજુનભાઈ જે દ્વારકા જોવા માટે નીકળ્યા છે તો બધા એમને સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો એવી વિનંતી છે બધાને. જય દ્વારકાધીશ. અમારા વિનોદભાઈ અને અહીંયા મૂકી છે આપણી સાયકલ. તો અરુણસિંહ પરમાર આવી ગયા છે તો થોડી વાર એમના સાથે વાત કરીએ અને પછી આપણે નીકળશું આગળની સાઈડ જવા માટે. ફાઇનલી ગાઈસ આવી ગયા છે વીરપુરમાં. અને વીરપુરમાં આવીએ એટલે ભાઈ આપણું ગુજ્જુ 31 એટલે કે સ્મિતભાઈની શોપ તો ભાઈ જોયા વગર જવાય જ નહીં. એટલે જો આવી ગયા છીએ ગુજ્જુ 31માં. અને જો આજે છે ને સ્મિતભાઈના ઘરે પ્રોગ્રામ છે તો સ્મિતભાઈ તો નથી પણ એમના સ્ટાફમાંથી ખોલી છે દુકાન. જો ખુરશી બુરશી ખાલી છે. કેમ છો મોટા ભાઈ? મજામાં? બાકી તમે નહીં ગયા પ્રોગ્રામમાં? જવાનું છે ને. તો છે ને ભાઈ છે ને આવડો જ ફોન આવ્યો એટલે છે ને આપણે આ લેવાના છે પહેરવા માટે સ્પેશિયલી. તો સ્મિતભાઈના ઘરે પ્રોગ્રામ છે એટલે સ્મિતભાઈને એમના આખો સ્ટાફ છે ને બહુ બધો બિઝી છે. બાકી આપણે કપડાં લઈ અને નીકળી જઈશું આગળની સાઈડ જવા માટે. બાકી વિનોદભાઈના ફ્રેન્ડ આવ્યા છે. કેમ છો મોટા ભાઈ? મજામાં. તમારું ગામ કયું? કસલાલ. બાકી જો વિનોદભાઈ તો ખુશ થઈ ગયા છે. આપણે ચડ્ડો લઈ લઈએ બીચ ઉપર કરવા માટે. ચડ્ડો લેવાનો? હા, ચડ્ડો એકલું જ. બાકી ચાલો ગાઈસ લઈ લઈએ કપડાં. તો ફાઇનલી ગાઈસ વાગ્યા છે 12 અને આપણે છીએ વીરપુરમાં અરુણસિંહની દુકાન ઉપર. અને હાલ જો નાસ્તો આવી ગયો છે તો નાસ્તો કરી લઈએ. અને વિનોદભાઈ તો છે ને મને મૂકીને જતા રહ્યા ચોક એમના ફ્રેન્ડ સર્કલમાં કોકના ઘરે ગયા છે. તો કલાક તો થઈ ગયો, હવે થોડી વારમાં આવી જાય. એટલે જો વિનોદભાઈ સાયકલ અત્યારે અહીંયા છે પણ વિનોદભાઈ આવે એટલે પછી નીકળી જઈએ આગળ જવા માટે. બાકી પહેલાં નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી ગાઈસ તો વિનોદભાઈ આવી ગયા છે. વિનોદભાઈ આવી ગયા છે. તમે જો જતા રે લાલ? પણ આવ્યા હતા લેવા માટે, ગયા હતા થોડાક મળવા માટે ફેમિલીને મળીને આવી ગયા છીએ હવે. જો ભાઈ બધા મિત્રો આવી ગયા છે આપણા અરુણસિંહ પરમાર અને મસ્ત સ્વાગત ને બધું કરી લીધું છે. હવે આપણે નીકળવાનું છે અહીંથી બાલાસિંદોર સાઈડ. બાકી અત્યારે વાગી ગયો છે કમ્પ્લીટ 1. તો ચલો જલ્દી અહીંયાથી નીકળીએ આગળ જવા માટે. તો ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે રતન કુવા છે ત્યાં આગળ. અને જો વિનોદભાઈ આવી ગયા છે અને આવેલા વિનોદભાઈના ફ્રેન્ડ એ હવેથી અહીંથી હવે ઘરે જાવ હે ને? આ બાજુથી જવાનું? બાકી જાઓ અહીંયાથી હવે છે ને એ ભાઈઓ જાય છે ઘરે અને અમે હવે છે ને વિનોદભાઈને બે જવાના છીએ બાલાસિંદોર સાઈડ. બાકી બાલાસિંદોરથી કેટલું છે ખબર છે? 40 કિલોમીટર છે. અને હાલ વાગી ગયા છે કમ્પ્લીટ 1:30. ધૂમ બરાબરનો થઈ ગયો છે એટલે જોઈએ બાલાસિંદોર સુધી તો પહોંચી જઈશું સાંજ સુધીમાં. બાકી આની નાઇટ થશે લગભગ બાલાસિંદોરની આસપાસ. તો ચલો નીકળી જઈએ અહીંયાથી આગળ. જય બાબારી, જય રામાદાણી. તો મિત્રો વીરપુરથી નીકળી અને હાલ અમે મોરાઈ ગામમાં પહોંચી ગયા છીએ. તો અહીંયાથી આપણા બાબારીની અખંડ જ્યોત જાય છે રામદેવના. તમે જોઈ શકો છો. જો પહેલાં તો ત્યાં દર્શન કરી લો. અને આપણા ભાઈઓ છે 5 ભાઈઓ અહીંયા મોરાઈથી જઈ રહ્યા છે રામદેવરા. અને લગભગ આજે એમનો પહેલો જ દિવસ છે. તો પહેલો જ દિવસ છે ભાઈનો. અને જો ગામના બધા જ ભાઈઓ આવ્યા છે વરઘોડામાં. તો અમને મળ્યા એટલે અમને પણ ખૂબ આનંદ થયો. અને આપણા મહીસાગરના છે રસ્તામાં કોઈ બી જગ્યાએ જોવો તો ભાઈઓને સપોર્ટ કરજો અને એ વિડીયોને થાય એટલો શેર કરજો. જય બાબા રે. આ સમય કેવો છે ભાઈ?
પાસેથી અંજાનથી જેસલના તોરણ નીકળ્યો અને અહીંથી રૂપોડીને માલ દેવો એવો સમય 17 વાગ્યા છે 3:30 અને દેવ ચોકડીથી થોડા આગળ છીએ. તો અહીંયા ગાડી અમે રોડથી જતા અને અહીંયા છે ને મસ્ત છાંયડો હતો તો અહીંયા ગાડી આવ્યા, થોડી વાર ઊભા રહ્યા અને જો અમારા વિનોદભાઈ તો ફોન ચલાવ જ કરે છે. શરદી થઈ ગઈ ગાઈસ જબરદસ્ત. બાકી ભાઈ મળવા આવ્યા. કેમ છો મોટા ભાઈ? મજામાં? બાકી જો અહીંયા થોડી વાર આરામ કર્યો અને ભાઈ છે ને ઠંડુ પાણી લઈ આવ્યા અહીંયાથી, પછી પાણી પી લીધું અને બાલાસિંદોર હવે અહીંયાથી છે ને ખાલી 10 કે 12 કિલોમીટર છે. તો જોઈએ બાલાસિંદોર નાઇટ કરીએ કે ફાગવેલ નાઇટ કરીએ. બાલાસિંદોરમાં બી કોન્ટેક્ટ છે અને ફાગવેલમાં બી કોન્ટેક્ટ છે, પણ ટ્રાય કરીશું કે ફાગવેલવાળું ફિક્સ થઈ જાય તો ફાગવેલ જતા રહીએ. બાકી જોતા રહેજો વિડીયો ક્યાં સુધી જઈએ. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ બાલાસિંદોરથી આગળ વડદલા ગામ છે ત્યાં, અને અમદાવાદ વાળો જે મેન હાઈવે છે હાઈવે પર પણ આવી ગયા છીએ. અને હાલ અમે છે ને બાલાસિંદોર ક્રોસ કરી અને હાઈવે પર આવ્યા છીએ. વડદલા ગામ છે તય ગાડી ત્યાં છે પાટિયું જો ગાઈસ. તો અહીંયા વડદલા ગામ છે તય છીએ. અહીંયા ગાડી છે અમારા વિનોદભાઈની સાયકલ અને અહીંયા છે મારી સાયકલ. બાકી અમદાવાદ હવે અહીંયાથી છે ખાલી 70 કિલોમીટર, 70, 71 કે 75 એટલું બતાવે છે. બાકી અહીં સાડી નાઇટ આપણી થવાની છે ફાગવેલમાં મંદિર જોડે કમલેશભાઈ અને ગૌરવભાઈ છે. એમની કમલેશભાઈની દુકાને આપણી સાયકલ રહેશે અને ગૌરવભાઈના ઘરે આપણી નાઇટ થવાની છે ફાગવેલમાં ખાખરિયા બંધ જોડે. તો જસ્ટ હવે જઈએ આગળ જવા માટે. બાકી જુઓ બસો જાય છે એટલે તોડી નાખે. તો અમારા વિનોદભાઈ જુઓ, વિનોદભાઈ આવવાની ઈચ્છા નહીં જાઉં? ચલો. તો ગાઈસ હવે અહીંયાથી 7 કિલોમીટર જેટલું બાકી છે ફાગવેલ. તો ફટાફટ ફાગવેલ પહોંચી જઈએ. ચલો વિનોદભાઈ, લેટ્સ ગો સ્ટાર્ટ. તો ફાઇનલી ગાઈસ અત્યારે છે ને 6-7 વાગી જવા કરે છે, અંધારું પડી જાય એમ થઈ ગયું છે જો ગાઈસ. અને હે ને આપણા ભાઈઓ મળી ગયા છે. કેમ છો મોટા ભાઈ? મજામાં? શું નામ તમારું? આશીષભાઈ. તમારું? જયેન્દ્રભાઈ. તમારું? સંદીપભાઈ. કેમ છો? મજામાં? કયું ગામ તમારું? અમારું પરપડિયા. તો ફાગવેલાથી કેટલું રહેશે? અહીંયા અમારું ગામ પરપડ્યા છે, પણ હાલ અત્યારે વડેલા છે. અહીંયાથી ફાગવેલ કમસે કમ 3 કિલોમીટરની આજુબાજુ હશે. બાકી ગાઈસ ભાઈઓ મળી ગયા છે તો એમના જોડે ખાસા ટાઈમથી ઉભા રહ્યા. ભાઈનો સ્વભાવ છે ને જબરજસ્ત, મસ્ત મજા આવી ગઈ. ખાસો ટાઈમ એમના જોડે વાતો કરી અને સાંજે પણ શાયદ અમે એમના ઘરે જવાના છીએ. એમના ઘરે લઈ જવાનું કોઈ છે એટલે. તો હાલ અમારે જવાનું છે ગૌરવભાઈના ઘરે. મંદિરથી 3 કિલોમીટર છે એમનું ઘર. તો ચલો સાયકલ રેડી કરી દીધી છે તો જઈએ હવે આગળની બાજુ. બાકી વિનોદભાઈ તમારે આવવાનું કે રહેવું છે? મને લઈ જાઓ તમે તમારી જોડે. ચાલો અમે લઈ જઈએ. કોઈ નોકરી જવાનું નહીં, તડબૂચ વાટવા નોકરી જવાનું, પેશન સ્ટોનમાં નોકરી જવાનું, પથ્થર કાપવા ઓલી. બાકી ચાલો નીકળીએ. ફાઇનલી ગાઈસ ફાગવેલમાં એન્ટ્રી કરી દીધી છે. બધા ઊંઘી જાય કે ખુલ્લે? હાલા બધું બંધ થઈ ગયું લાગે. ગાઈસ એવું નથી, કોઈ ઊંઘે નથી, બધા જાગે જ છે. જોવા બધા જાગે જ છે, પણ મેળો હોય ને ત્યારે બધી દુકાનો ચાલુ રહે અને આડા દિવસે છે ને કોઈક દુકાન ચાલુ રહે. જે પરમેનન્ટ છે ને એ જોવો આ દુકાન ચાલુ છે એટલે અડધી દુકાન ચાલુ રહે ને અડધી દુકાન બંધ રહે. બાકી 700-800 મીટર છે મંદિર. તો ફટાફટ મંદિરે પહોંચીએ. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ ભાથીજીના મંદિરે. જુઓ તમે મંદિર જોઈ શકો છો, જબરજસ્ત જુઓ. અને હાલ આવી ગયા છે અમારા ગૌભાઈ. કેમ છો? મજામાં? મજામાં. જય માતાજી, જય ભાથીજી મહારાજ. તો ફાઇનલી છે ને ગૌભાઈ આવી ગયા છે હાલોલથી. હે ને હાલોલથી આવ્યા અત્યારે અજુબેન મળવા માટે સ્પેશિયલ અજ્જુભાઈ માટે એટલે કે આપણા માટે છે ને હાલોલથી ખાલી વાત થઈ હતી ફોન ઉપર. તો એમના ઘરે રોકવાનું છે કે ભાઈ છે ને ત્યાંથી આવી ગયા હાલોલથી. અને આ બંને દુકાન તમારી જ? કમલેશભાઈની, અમારા કમલેશભાઈની દુકાન છે જો બંને. તો સામાન બધું અહીંયા મૂકી દીધું છે, શૂઝ અહીંયા મૂકી દીધા છે અને સામાન બીજું અહીંયા પડ્યું છે. આ છે અમારા વિનોદભાઈની સાયકલ અને આ છે આપણી સાયકલ. જો તો સાયકલ બંને અહીંયા મૂકી દીધી છે અને હવે જવાનું છે આપણે મંદિરમાં દર્શન કરવા માટે. તો ચાલો બધા રેડી છો? કમલેશભાઈ તમે આવવાના? ચાલો હળો. તો હવે છે ને જઈશું મંદિરમાં દર્શન કરવા માટે. બસ
તો ફાઇનલી ગઈ આવી ગયા છીએ અમે મંદિરમાં અને જો બાકી દાદાના દર્શન કરી લો અને જ્યોતના દર્શન કરી લો. તો ગઈશ દર્શન કરી લીધા મસ્ત અને સાયકલ છે ને મૂકી દીધી છે અહીંયા જો જસ્ટ મંદિરની સામે અહીંયા ગાડી મૂકી દીધી છે સાયકલ દુકાનની બાજુમાં. તો સાયકલ અહીંયા મૂકી અને જવાનું છે આપણે હવે ગૌરવભાઈના ઘરે. જો સાયકલ અહીંયા મૂકી દીધી છે અને આ બાજુ છે વિનોદભાઈ અંધારામાં છે ને વિનોદભાઈ દેખાતા તમને અહીંયા વિનોદભાઈ અત્યારે જવું હતું કે જો કમલો કે અમારે ઘેડ એમ કે કોમરે તો ગાઈસ નીકળી ગયા છે આના જો કમલેશભાઈ રાઠોડ. કેમ છે કમલેશભાઈ મજા? તમે મને તમારી બાઇક પર નહીં બેહાડતા આવું નહીં ચાલે. મને બેહાડે મારા ફ્રેન્ડ બની ગયા છે હવે સારું તમે વિનોદભાઈ લઈને જતા રહો મારે તમારી જોડે નથી ફ્રેન્ડ પાછળ આવે